આવ્યું આપણે જો પાપલેટ છે આવી મસ્ત મજાની અને આને છે ને ભાઈ ફેમિલી પાલો કહેવામાં આવે જો કેવો પાલો હે જો રાઉસ આવ્યા છે તો આ બે રાઉસનું આપણે શાક બનાવવાનું છે અત્યારે ટાઈગર ઝીંગો કહેવામાં આવે આ ટાઈગર હોંડિયા છે ઝીંગો કતો હાલે ને ભાઈ હોંડિયા કતો હાલે હોંડિયા તો ખાલી એટલા છે આમ અહીંયા છે ને બધા પાસે લાલ આવ્યો પાણી પીવાનું ચાલુ છે અને ભારે દબાઈ ગયું ને તે મરી ગયું જો 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 અહીં જીવે તો હે જ થી તો તે આ હું પણ આ જોવો તમે આને છે ને ટાઈગર હોંડિયું કહેવામાં આવે આમ જો તમે કેવું છે ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં છે ભાઈ મજામાં છે આજના વિડીયોની અંદર તમારા બધાનું ફેમિલી સ્વાગત છે આજે આપણે ભાઈ ધોરાટી ફિશિંગની પહેલી ફિશિંગ લઈને જઈએ છીએ એટલે ભાઈ પહેલી ફિશિંગ લઈને નતા ફિશિંગમાં જઈએ છીએ એટલે મતલબમાં છે ને આપણે મારવાના છે ભાઈ કાંટા વિકીની મચ્છી મચ્છીનું નામ છે ભાઈ શેળવા ફિશિંગ એવું બધું મારશું તો અમે કઈ રીતે કામ કરી કઈ રીતે અમે દરિયામાં જમવાનું બનાવી કઈ રીતે અમે ઝાડ બાળ બધું મેકાવી તમને બધું આ પ્રોપરલી ટોટલ આ વિડીયોની અંદર જોવા મળીએ તો ખાસ કરીને વિડીયોમાં બધા બનાવી જો અત્યારે જો અમારી બોટ હાલી જાય છે તો ફેમિલી અત્યારે અમારી ભાઈ બોટ હાલી જાય છે અમારા સૌજીભાઈ ડ્રાઇવિંગ કરે છે કિશનભાઈ હોઈ ગયા છે અને અમારા તુલસી મામા જો અહીં બેઠા છે અને જો ફેમિલી અમારી બોટ કંઈક હાલી જાય છે આ રીતે કેમ પણ જો કેમ થાય જો ઓ માય મસ્ત મજાના ઝાડ મેકી દીધા જોવો તમે ફેમિલી અમારા સૌજીભાઈ પ્રસાદી ખાય છે કે અમારા કિશનભાઈ ત્યાંથી લાવ્યા દ્વારકાથી ભાઈ દ્વારકાથી દ્વારકા આવો તો મારા વાળા ખાધો જય દ્વારકાથી મજા કરી આપણે દ્વારકા આઈસ્ક્રીમ ખાધા ભાઈ અમે ઉને ભરવા ગયેલા હતા દ્વારકામાં લાવ્યા છે અમારા કિશનભાઈ પ્રસાદી તો બધે ખાઈ લીધી એ જે જા તો આઈસ્ક્રીમ અમે ખાઈ લીધી બધે દરિયામાં તો ફાઇનલી ફેમિલી અત્યારે આપણે છે ને મસ્ત મજાના ઝાડ ઉપડી ગયા છે કા કિશનભાઈ ઝાડ ઉપડી ગયા મિત્રો અને જો તમે ભાઈ અત્યારે છે ને આપણે રાઉસ આવ્યા છે તો આ બે રાઉસનું આપણે શાક બનાવવાનું છે અત્યારે અને જો ભાઈ ફેમિલી એક આ માછલીની ડોલ ભરાણી છે એમાં જો આ છે પાપલેટ હું તમને બતાવું જો આ કંઈક પાપલેટ છે આવી મસ્ત મજાની અને આને છે ને ભાઈ ફેમિલી પાલો કહેવામાં આવે જો કેવો પાલો હે જો ખાસ કરીને કમેન્ટ કરજો અને આ રીતનું બધું શાક આવેલું છે અને આમાં જો મસ્ત મજાના શેળવા છે કંઈક કટેડી એવા તો પછી પાછા જે હમણાં આપણે ઝાડ મેકાવ્યું અને જમવાનું પણ બનાવ્યું રાકેશનભાઈ બનાવવાનું છે ને તો ફેમિલી જોવું તમે આપણે છે ને ભાઈ ઝાડ મેકાઈ છે ને મસ્ત મજાનું શેળવાનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે અમારા કિશનભાઈ ઉપરથી પાછું મરચું ભભરાવે છે મરચું નથી ખાઈ શકતા છોકરા અમારા તો ફેમિલી આપણે જોઈએ હવે કેવું છે એમ એ આખી તો હવે એમ બધે છે ને ભાઈ ખાવા બેસી દઈ જો સાંધામાં પણ ઉગી જાય મસ્ત મજાના તો ફેમિલી આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જો તમે અમારા સૌથી ડ્રાઇવિંગ કરે છે અને અહીં જો ફેમિલી પાલવા મચ્છી આવી ગઈ જો તમે એને છે ને આવી રીતે કાઢવાની કેવી છે ભાઈ સાહેબ જો જોરદાર મળી જોરદાર છે અને આવી રીતે ઝાડ ખેવાનું ચાલુ છે અમારે કિશનભાઈ આગળ કહે છે અમારે તુલસીમાં માએ કહે છે જો અને એટલા કે ભાઈ ઝાડું કહે તો માછલા ઘણા બધા એવું તમને બતાવું અને જો ફેમિલી હવે છે ને ભાઈ નાની નાની ખાગી આવવાનું ચાલુ થઈ ગયું છે જો તમે આ રીતે કંઈક ખાગી છે ફેમિલી આ બધું 3 પાયલવા કાઢીને મેકેલા છે તો આ એક પાયલવાન છે ને મોટી મચ્છી છે એને કાપીને વીજેલી છે જો અને અહીંયા પણ આને કંઈક ખાઈ ગયેલું કહેલી ભાઈ તો આ રીતના આને છે ને પાયલવા કહેવામાં આવે તો ફેમિલી આ રીતે કંઈક ઝાડ આવતા હોય અને આ બાજુ પણ માછલા કાઢીને નાખેલા હોય અને આમ જો હોંડિયું આવ્યું આપણે એમ જો તમે કેવું હોંડિયું હોય જો ફેમિલી આને છે ને દરિયાનો ઝીંકો કહેવામાં આવે અને આવા હોંડિયા છે ને કંઈક 2-3 આવી જાય ને તો અમને ખાવાની મજા આવે કેવો હોય ખાસ કમેન્ટ કરો આમ જો ફેમિલી તમે આ રીતનું હે કંઈક કેમ પણ એમ તો આને છે ને ફેમિલી દરિયાનો ટાઈગર ઝીંગો કહેવામાં આવે આ ટાઈગર હોંડિયા છે ઝીંગો કતો હાલે ને ભાઈ હોંડિયા કતો હાલે બાકી આને ટીટમ તો ન જ કહેવાય જો આ રીતનો કંઈક છે મસ્ત અને હવે થોડાક ઝાડ બાકી છે તો ઉપાડી લઈએ ભાઈ વાવથી પણ હાવ નજીક આવી ગઈ જાઉં તમે તો આ બધું ઉપાડી લઈ પછી કેટલા માઇસ લાવવાની હું તમને બતાવું બાકી ઝીંગો જો તમે કેમ છે જો ફેમિલી આપણા હાથમાં છે ડોલ અને અત્યારે આપણે જઈએ છીએ ફેમિલી હોંડિયા પકડવા તમે કઈ રીતે હોંડીને બધું પકડી તમને બતાવું હવે છે ને અમારા કાકા જો ફોન પણ બધું ગજામ નાખે પતાડવું પડે અને આમ તો તડકો પીડ્યો આ જોવો હોય તડકો પીડ્યો આપણે જોઈએ કેટલા હોંડી આવે એમ જો આ રીતે પકડી ઓ માય ગોડ જો ફેમિલી હોંડિયા તમે ભાઈ પાળો આગળ જવાય છે આગળ સુધી જો ઓ ના જો ને તમે એકલા હોંડિયા તો કેમ પણ છે ને બધાય
દેશી હો. બધા દેશી ને અમુક અમુક લાલ આવે છે એની વાત લાલ આવી છે ઈ તો આગળ જાવું હા. એકલા લાલ બોલો ફેમિલી હવે છે ને આપણે ઠેલવી આમ જવું તમે ભાઈ હોંડિયા કેમ પણ મસ્ત ભાઈ તો થોડું ગાયલા તો એટલે આવી જાવ જો 500 કર મસી થોડુંક આયલા ને હા એટલા તો છે થોડુંક આયલા ને એટલે આવી જાય તો આમ કોઈ બતાતું નહીં તો આ રીતના હે કંઈક અને જો અહીં પકડતા આવે ને આપણે આગળ જઈએ આપણે અહીં જોઈ હોંડિયા જો તમે ઓ માય ગોડ એકલા લાલ હોંડિયા છે અહીં બધા ફેમિલી તમે અહીં હોંડિયા જોવો તમે ખાલી એટલા છે આમ જો અહીં છે ને બધા પા લાલ એવા કાંઈ લે બધે હોય એક અમુક જ દેશી છે તો ના હવે પકડે છે જો તમે કેટલા પડે કેમ પકડવાય કેમ એમ છે હા લેરિયું એવું ગાઈસ એમ પ્લેનર પણ દેખાડવું તો ગાઈસ આને કહેવાય લેરિયું હા બે ટાંગા આવ્યા ના હા અને કરડે બહુ ખીજણ હોય ને તો કેમ કરે ખબર છે પછી કરડે એમ કરીને કાપી નાખે ગમે ગા એવું હોય તો જો અહીંયા છે ને વેનકી પડે મતલબમાં એટલે છે ને અહીં હોંડિયા બધા ભેગા થાય જો તમે પાણી કેટલું થાય જો અહીંયા પડી જાય તો ઊભું ન થાય ને ઊભું તો થવાય છે ને એટલું બધું પાણી નથી જો કેટલા હોંડિયા આવી જાય ઘડીકમાં હજી આગળ જો આ બાપા ઓહો એકલા ફાઈવ હોંડિયા જો ફેમિલી અહીં તો તમે બે ગુમલા મચ્છી આવી જાય કઈ કટી એવું જો મસ્ત મજાની આપણે દરિયામાં આવે ને એમાં છે ને ગુમલા કાંઠા મળ્યા હું આવ્યો પાપલેટ ઓહ માય ગોડ ફેમિલી પાપલેટ આવી મને બતાવું હા લે વેજી આવી ગઈ જો ગાઈસ ફેમિલી દરિયાનું શાક છે ને બધું અહીં કાંઠે આવવા મળ્યું કેટલું મસ્ત તમે હાથમાં પકડો તો મજા છે લે ફેમિલી અહીંયા પાપલેટ આવે ને બહુ એટલે બહુ તાકાત વાળી આવે કેમ કે અહીં છે ને કાંઠે આવે કે એટલે દરિયામાં આવે એટલું બધું બળ ન કરે અહીં કેટલું બળ કરતી જોયું તમે કેવી છે પાપલેટ જો બધું દરિયાનું શાક અહીંયા આવવા મળ્યું કા બધુંય બોલો નાનું મોટું બધું એમ જો પાપલેટ આવી ગોમલે આવ્યા હોંડી આવ્યા બધું આવે બધું આવવા મળ્યું બોલો તમે આપણે ડોલમાં નાખી છે ડોલ છે આ ભાઈ તો રસ્તે રહી લાગી ગઈ પાણી પીવાનું ચાલુ છે અને હવે છે ને હોય હોંડિયા પકડું ફેમિલી આપણે પાસે બીજા દાડે આવી જતા અહીં તો માછલી અલગ અલગ આવવા મળ્યા નોખા નોખા જો તમે હોંડિયા ને એવું બધું આવે છે જો આવે ને કેટલા બધા આવે તો ફેમિલી આ દાડે છે ને બે માછલીઓ પણ આવી ગયું તો એ હમણાં પકડ્યું ને મેં તે આ હોંડિયાને ભારે દબાઈ ગયું ને તે મરી ગયું જો 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 અહીં જીવે તો હે જ તે આમ જીવે છે ને આમ મરી ગયું એવું છે જો તમે આ રીતનું કામ ચાલુ છે બધું ફેમિલી અમે છે ને આ બાજુથી આ બાજુ જઈએ ને તો આ બાજુ તો કેટલા બગલા આવી જાય ત્યાં અહીંયા બેઠા અને એક અહીં દેખાતો આગળ અમે આગળ ના જાવ ને તો એ પા અહીંથી તો ઠેક આ બાજુ જઈએ છે કા બે ત્રણ નંગ મોટા હતા એ વી જાય મોટો એક નહીં તો જો એ હોંડિયા ખાય છે ને અમારે પણ થોડું ઘણું પકડવાનું બાકી છે ફેમિલી તમને એમ થતું આ હું પણ આ જોવો તમે આને છે ને ટાઈગર હોંડિયું કહેવામાં આમ જો તમે કેવું છે જો ભાઈ મસ્ત મજાનું છે અને આપણે પકડી લઈએ જો આ રીતનું છે કંઈક કેવું હે તો જો ફેમિલી આપણે છે ને આ નવા બંધારણનું શાક લઈ લીધું અને અહીંયા છે ને જૂના બંધારણનું શાક લઈ લીધું બે બંધારણ પકડાઈ ગયા છે હવે જઈ ઘરે જઈને તમને હોંડિયા બતાવી દઉં હું જોવાની કે બોલોની ફેરને ચિંતા ઉપાધિ કરતા ને તડકો એટલો છે તડકો એટલો છે અને ફેમિલી આપણે આ બોટ લઈને દરિયામાં જઈએ ને તો એમાં કાંઈ શાક નહીં આવતું એટલું શાક એની કરતાં આમાં આવે જો આવે કે ઈ પાછું દરિયાનું શાક આવે કા બધી પાપલેટ ગુમલા આમ જો ફેમિલી બધા હોંડિયા ને ફેરવી દીધા અને થોડા છે ને ગારાવાળા એટલે કંઈ એટલું દેખાતું નહીં આ રીતના બધા હોંડિયા છે અને ફેમિલી તો આ ડોલમાં છે ને સફેદ હોંડિયા આને દેશી કહેવાય અને આ ઝીણા હોંડિયા જો ફેમિલી દરિયામાં એટલે છે ને હાવ એટલે હાવ શાક ઓછું જ આવે અમારા માટે છે ને અત્યારે એ શાક આવ્યું ને શાક ન કહેવાય ડીઝલના ખર્ચા ન ઉપડે આમાં છે ને એટલું શાકમાં છે ને કાંઈ એટલે કાંઈ થાય જ નહીં એટલે છે ને એની કરતાં છે ને શાક અહીં કાંઠે આવે થોડુંક બોલો કાંઠે તમે હોંડિયા ને એવું ગુમલા પાપલેટ ને એવું બધું અહીં કાંઠે આવે દરિયામાં કાંઈ એટલે કાંઈ આવતું જ ન કહેવાય અમારા માટે કારક તમને ખબર છે ને શાક આપણે કેટલું હોય એ બધું શાક આવશે પણ હજી વાર છે તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય